હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ભારત રત્ન 2024માં કે ક્યારે તેની સ્થાપના થઈ હતી, એ કેવા વ્યક્તિઓને આપવામાં આવે છે। હવે એના વિશે આજે માહિતી મેળવવાની છે, જે આવનારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને પૂછાઈ પણ શકે છે। જેથી તમે પૂરો વિડીયો જોજો, જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। એટલે કે તમે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ તો આના વિશે કોઈ ક્વેશ્ચન આવે તો તમે તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય। એટલે પૂરેપૂરો વિડીયો જોજો, જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ। તો એમાં પહેલું છે, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? તો ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન એ ભારત રત્ન છે। એને ભારતનું સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે છે। ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેની સ્થાપના છે એ 1954માં કરવામાં આવી હતી। આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ભારત રત્નની? તો 1954માં। કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, એના પછી છે કે આ એવોર્ડ કયા કામો કરવાથી તમને મળી શકે છે અથવા શું કરવાથી? તો એ છે, આ એવોર્ડ છે એ જાતિ, વ્યવસાય, પદ, લિંગ અથવા ધર્મના ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે અને માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે અપાય છે। શા માટે અપાય છે? તો કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા કરવાથી આ એવોર્ડ આપવામાં આવે છે। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી છે, પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? તો જે પ્રથમવાર આ એવોર્ડની સ્થાપના થઈ ત્યારે ક્યારે આપવામાં આવ્યો હતો? તો 2 જૂન 1954માં। આ ખાસ ધ્યાન રાખવાનું છે અને પૂછાઈ પણ શકે છે કે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? તે આપણને આવડવો જ જોઈએ કે 2 જાન્યુઆરી 1954માં। બરાબર। એના પછી છે, ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી 1954ના રોજ તાત્કાલિક રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી। તો આ એવોર્ડની છે એ તાત્કાલિક તેની સ્થાપના કરવામાં આવી હતી અને આ છે આ કોને આપવામાં આવ્યા હતા? તો પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું। આ એવોર્ડ પ્રથમવાર કોને આપવામાં આવ્યા હતા? તો ચક્રવર્તી ગોપાલચારી, ભૂતપૂર્વ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ત્રીજા છે વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર રામનને 1954માં આપવામાં આવ્યું હતું। એના પછી છે, બિહારના કયા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન 2024 એનાયત કરવામાં આવશે? તો એ છે કર્પૂરી ઠાકુર ને આ સન્માન છે ભારત રત્ન એ સન્માન કરવામાં આવશે। કર્પૂરી ઠાકુર એ પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા। શા માટે જાણીતા હતા? તો પછાત વર્ગના હિતોની હિમાયત કરવામાં તે જાણીતા હતા। કર્પૂરી ઠાકુર એ 2 વખતે બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। એટલે એ 2 વખત બિહારના મુખ્યમંત્રી બની ચૂક્યા છે। એ એમનો કયો સમયગાળો છે? તો એ સમયગાળો છે 22 ડિસેમ્બર 1970થી 2 જૂન 1971 સુધી પહેલી વખત, અને બીજી વખત છે એ 24 જૂન 1977થી 21 એપ્રિલ 1979 સુધી
એ તેમનો સમયગાળો હતો. આ 2 વર્ષ એ બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એના પછી કર્પૂરી ઠાકુરની 100મી જન્મ જયંતિ 24 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવી છે. 24 જાન્યુઆરી 2024ના રોજ. એના પછી છે કયા 2 બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે ખાન અબ્દુલ ગફાર ખાન અને બીજા છે નેલ્સન મંડાલે, જે બિન ભારતીય નાગરિક છે. એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એના પછી છે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો પ્રથમ મહિલા કોણ હતા? તો ઇન્દિરા ગાંધી. એના પછી છે સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા? જે પહેલાં જ આપણે વાત કરી કે ચંદ્રશેખર વેંકટરામન, સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ચક્રવર્તી રાજગોપાલચારી ક્યારે આપવામાં આવ્યા હતા? તો 1954માં આ 3 જણને આપવામાં આવ્યા હતા સૌપ્રથમ. ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો ભારત રત્ન મેળવનાર એ જવાહરલાલ નહેરુ હતા, જે ભારતના પહેલા વડાપ્રધાન હતા. એના પછી ભારત રત્ન મેળવનાર સૌથી યુવા કોણ બન્યું? તો એ છે સચિન તેંડુલકર, જે આપણે બધા જ ઓળખીએ છીએ. ક્રિકેટના બાદશાહ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી છે ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક એ સીવી રામન, એમને 1954માં આપવામાં આવ્યો હતો. ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ બી શકે છે કે ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી છે વર્ષ 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યું છે? તો એ કુલ 6 રાષ્ટ્રપતિઓને ભારત રત્ન મળેલો છે કે આપવામાં આવેલો છે. ભારત રાષ્ટ્રપતિઓને ભારત રત્નથી સન્માનિત કોને સન્માનિત કર્યા છે? એ 6 કયા છે? તો પહેલાં છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, એમને ક્યારે આપવામાં આવ્યો હતો? 1954માં આપવામાં આવ્યો હતો. બીજા નંબરના છે પ્રણવ મુખર્જી, એમને ક્યારે આપવામાં આવ્યો હતો? તો 2019માં. એના પછી વી ગિરીને ક્યારે આપવામાં આવ્યો હતો? 1975માં. એના પછી ઝાકિર હુસેન, એમને આપવામાં આવ્યો હતો 1963માં. એના પછી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેમને 1962માં આપવામાં આવ્યો હતો. એના પછી છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને આપવામાં આવ્યો હતો 1997માં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એમ પણ પૂછી શકે છે કે ઝાકિર હુસેનને કઈ સાલમાં ભારત રત્ન આપવામાં આવ્યો હતો? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 1963માં. એ રીતે અવરા કરીને પણ પ્રશ્નો પૂછી શકે છે. જો આ ટૉપિક જોયો અને કોઈ પણ એક્ઝામમાં આવો પ્રશ્ન આવે તો તમારે કોઈ આવો પ્રશ્ન છોડવાનો નથી. તે માટે પૂરો વિડીયો ખાસ 1-2 વખત ધ્યાનથી જોઈ લેજો, જેથી તમારો આ પોઈન્ટ ક્લિયર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.